વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ડેપ્યુટી કમિશનર અક્ષય બુડાડિયાએ વિધિવત ચાર્જ સંભાળ્યો। વડોદરા મહાનગરપાલિકામાં ખાલી પડેલી ડેપ્યુટી કમિશનરની જગ્યા પર રાજ્ય સરકાર દ્વારા અક્ષય બુડાડિયાની નિમણૂક કરવામાં આવી હતી, જે અંતર્ગત આજે તેઓ પાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિધિવત રીતે ઓફિશિયલ કાગળો પર સહી કરીને ડેપ્યુટી કમિશનર તરીકેનો પદભાર ગ્રહણ કર્યો હતો। પદભાર સંભાળતાની સાથે જ પાલિકાના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। ચાર્જ સંભાળ્યા બાદ તેઓ આગામી સમયમાં પાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજીને વડોદરા શહેરના વિકાસ કાર્યો અને પ્રાથમિક સુવિધાઓ અંગેની સમીક્ષા હાથ ધરે તેવી શક્યતા છે। હવે જોવાનું એ રહેશે કે નવા ડેપ્યુટી કમિશનરના આવવાથી વડોદરાના વિકાસ કાર્યોને કેટલી ગતિ મળે છે। આજે ગુજરાત સરકારના ઓર્ડર મુજબ અને માનનીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ મેં આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે આજ મેં ચાર્જ સંભાળ્યું છે। અગાઉ બોટાદ ખાતે મેં ડીડીઓ તરીકે કામ કરેલું છે અને અહીંયા પણ વડોદરાની જનતા માટે મારી કેપેબિલિટી મુજબ ખૂબ મારા તરફથી મહેનત કરવામાં આવશે અને લોકોનો કોર્પોરેશનનું આગળ પ્રોગ્રેસ થાય અને શહેરનું એક પ્રોગ્રેસ થાય એના માટે મારે મહેનત કરવાનું એક મારો હેતુ છે। સર, જે રીતે વડોદરાની જો વાત કરીએ તો વડોદરામાં અનેક વખત પૂરની પરિસ્થિતિ પણ સામે આવી હતી, હવે વડોદરાને કઈ રીતે આગળ લઈ જવાનો પ્રયાસ કરશો? જી, મારા માટે અર્બનનો વિષય એક નવો વિષય છે। અર્બન ડિપાર્ટમેન્ટમાં મારી પહેલી પોસ્ટિંગ છે, તો પહેલો જે સ્ટેપ રહેશે મારા માટે એ મારી સક્ષમતા મુજબ અને મારા અભ્યાસ મુજબ બધું મારે સમજવાનું છે। એકવાર એવું સમજી જાઉં તે પછી માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ વડોદરામાં આગળ કોઈ પણ કાર્ય કરવાનું થાય તે માટે હું સદૈવ તત્પર રહીશ।